હાઈવે બંધ, રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલી રહી છે. શુક્રવારથી જ વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ બાદ આબ ફાટવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવીમાં 6 ઇંચ વરસાદથી ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 2 કલાકમાં જ વલસાડમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. 11 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 11 જેટલા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. વલસાડ શહેરના મુખ્ય 2 અંડરપાસમાં પણ પાણી ભરાતા અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. લો લેવલના બ્રિજ અને અંડરપાસ પર બેરિકેડિંગ કરી બંધ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નદીના કિનારે ન જવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોના ઘરોમાં પણ પાણી જતા હવે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. इतना साल हो गया हम लोग यहाँ पे रहते हैं. पहले यहाँ पे ऐसा नहीं था, तब तो बिल्डिंग नहीं था, तब पानी निकल जाता था. अब ये सब बिल्डिंग आ गया है तो अभी पानी पूरा भर जाता है. और भर जाता है तो हम लोग को इतना तकलीफ होता है, खाने का भी वांधा हो जाता है. पानी में कैसे जाए हम लोग इधर नगर पालिका में हम लोग एप्लीकेशन दिया है, लेकिन वो लोग कुछ करता ही नहीं. घर में जाने का तकलीफ पड़ता है और बाद में वो गदला बदला सब बिक जाता है. दूसरा ऐसा सब तकलीफ है, बहुत दिक्कत है. पानी की समस्या हर वक्त रहती है इधर. 2013 से रहती है यहाँ पे. कोई कुछ करता नहीं है. सब बोल के जाते हैं लेकिन कुछ नहीं होता है. आप देख सकते हो आके, इधर तक तो ये पानी आ गया है. सबको बताया, सबको मालूम है. ये आप रोड भी देख रहे हो, ये बस भी जा रही है, वहाँ भी ये मेन रोड है, वहाँ भी पानी जमा हुआ है. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી પર વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, સાંભળીએ. દક્ષિણ ગુજરાતની અંદર હજુ થોડુંક ભારે ઝાપટાઓ છે ચાલુ છે. બીજી વાત એ છે કે અત્યારે રાજ્ય ઉપર એક પ્રકારે વાદળછાયું વાતાવરણ છે. તમને માહોલ જોતા એવું લાગતું હશે કે આ વરસાદ તૂટી પડશે, પણ અત્યારે છતાં પણ આ વરસાદ વરસતો નથી. એનું મેઇન કારણ છે કે આ જે વાદળો છે તે હાઈ લેવલના વાદળો છે. તેની ઊંચાઈ છે એ 700 ને 850 એચપીએ લેવલ કરતાં પણ વધારે ઊંચાઈ છે, જેને કારણે આ વાદળો છે આપણે વરસાદ ન આપી શકે. માત્ર એક વરસાદ જેવો માહોલ દેખાય. આ વરસાદ જેવો માહોલ દેખાશે, આમાં હમણાં વરસાદ થવાનો નથી. હા, એક ચોક્કસ વાત છે કે જેવી રીતે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર 9, 10 અને 11 તારીખના રોજ વરસાદ નોંધાયો છે, છતાં પણ અમુક વિસ્તારો બાકાત રહી ગયા છે. ઘણા બધા મિત્રોને એમને કોમેન્ટ આવતી હોય કે પરેશભાઈ તમે વાત કરતા હતા પણ અમારે વરસાદ નથી આવ્યો. એનું મેઇન કારણ છે કે આ જે વરસાદ પડ્યો છે તે આપણે 850 એચપી લેવલ એક શિયર ઝોન હતો ને એક અરબી સમુદ્રનો કરંટ હતો, જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આનો સારો એવો લાભ મળ્યો છે. આ ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું. એનું મેઇન કારણ છે કે આમાં બંગાળની ખાડીની સિસ્ટમ નહોતી. હવે જે 16 તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એની અંદર બંગાળની ખાડીમાંથી લો પ્રેશર આવવાનું છે. જે વરસાદ છે એ અત્યારે એવું અનુમાન દેખાઈ રહ્યું છે કે સાર્વત્રિક, પછી ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ વિસ્તારોની અંદર એ આ વરસાદને આવરી લેશે. જોકે 2024ના ચોમાસા દરમિયાન આજે 12 જુલાઈ સુધીમાં જે વરસાદ નથી પડ્યો એટલો હેવી, ભારેથી અતિ ભારે અને અતિ તીવ્રતા સાથે નદી નાળા છલકાય અથવા તો ડેમો ઓવરફ્લો થાય, આ પ્રકારનો વરસાદ છે હવે 16 તારીખથી રાઉન્ડ ચાલુ થઈ રહ્યું છે.